તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો બેટ દ્વારકા ખાતે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાય કે જ્યાં બેટ દ્વારકામાં વેકેશનમાં યાત્રિકોનું ઘોડાપુર ત્યારે ભારે ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ હતી ત્યારે ઇમરજન્સી વાહનોને પણ ટ્રાફિકમાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ભારે ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સ જે છે અટવાઈ ગઈ હતી ત્યારે હાલમાં જે બેટ દ્વારકામાં જે વેકેશનના લીધે યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને જ્યાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યું છે ત્યારે આ ભારે ટ્રાફિક જામ વચ્ચે એમ્બ્યુલન્સ ફસાઈ હતી ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક એમ્બ્યુલન્સ છે ટ્રાફિકમાં ફસાઈ છે કે જ્યાં કોઈ ઇમરજન્સી આવી જાય ત્યારે દર્દીની શું હાલત થાય જો વધારે ઇમરજન્સી હોય તો દર્દી જે છે વચ્ચે જ પોતાનું દમ તોડી શકે છે ત્યારે ખાસ વ્યવસ્થા એમ્બ્યુલન્સ માટે કરવામાં આવી જોઈએ પરંતુ હાલ તો જે વેરાવળમાં તમે જોઈ શકો છો જ્યાં બેટ દ્વારકા ખાતે ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ છે।